નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે આપણે એક મહત્ત્વપૂર્ણ ટૉપિક છે કંડક્ટરનું લાઇસન્સ. એને કેવી રીતે કઢાવવું પડે છે તેના વિશે વાત કરવાની છે. તો મિત્રો, ભરતી મોટી આવવાની છે. 6500 જેટલી જગ્યાઓ જે નિગમે કીધી છે, એટલે કહી શકાય કે સરકાર દ્વારા 5000થી પ્લસ કંડક્ટરની જગ્યાઓ આવી શકે. તો મિત્રો, અત્યારે જોઈ શકતા હશો તમે કે જે ફર્સ્ટ એડ કઢાવવા માટે આપણે રેડ ક્રોસ સોસાયટીની અંદર જઈએ છીએ, ત્યાં પણ ખૂબ બધી ભીડ હોય છે તથા વેટિંગમાં આપણે રહેવું પડે છે. તો મિત્રો, આજે હું વાત એમની કરવાનો છું કે નવેસરથી આપણે જે લાઇસન્સ કઢાવવા માગે છે, ફર્સ્ટ એડ કઢાવવા માગે છે, એમની સાથે એમની પણ વાત કરીશ કે જેમને પહેલાં લાઇસન્સ 3 મહિનાનું કઢાવેલું છે તેમને શું કરવું પડે છે, કે નવું કઢાવવું પડશે કે પછી રિન્યૂ થશે, બરાબર છે? તો પહેલાં આપણે કંડક્ટરનું લાઇસન્સ કેવી રીતે નીકળશે એની પ્રોસેસની વાત કરીશું. સૌપ્રથમ તમારે શું કરવાનું છે, જે તમારા નજીકની અંદર જે રેડ ક્રોસ કહેવાય છે કે રેડ ક્રોસ હોય છે, હોસ્પિટલ સોસાયટી કરીને હોય છે, બરાબર છે? ત્યાં તમારે શું કરવાનું, જવાનું છે અને ત્યાં તમારે ફોર્મ ભરવાનું છે, બરાબર? પછી તમારે 7 દિવસની ટ્રેનિંગ હોય છે અને પછી તમને 3 મહિનાનું કેટલું 3 મહિનાનું તમને પ્રોવિઝનલ કહેવાય છે, પ્રોવિઝનલ સર્ટી મળશે, બરાબર છે? એ સર્ટીના આધારે તમારું લાઇસન્સ નીકળી જશે. ઓકે, તો અહીંયા તમારે લગભગ 12માની માર્કશીટ હોય છે, ફોટા જે હોય છે, પરંતુ ધ્યાન રાખવું કે ફોટા જે હોય છે તે તમારે જે નાનો ફોટો આવે છે, બરાબર છે, એ ફોટાનો ઉપયોગ થશે. એટલે ખાસ કરીને જે નાના ફોટા આવે છે દસ્તાવેજમાં વપરાતા હોય છે, બરાબર, નાના સાઇઝના ફોટા તે તમારે લઈ જવાના રહેશે, બરાબર છે? અને લગભગ 1100 રૂપિયા જેવી કંઈક ફી હોય છે, બરાબર છે? અને એના બાદ તમને આપણે જે પ્રોવિઝનલ સર્ટી તમને મળી જશે. એટલે તમે વાર ના કરતાં આજકાલમાં તાત્કાલિક જઈ અને ત્યાં ફોર્મ ભરી દેજો, કારણ કે અત્યારે અમે જઈએ છીએ તો 1.5 મહિનાનું વેટિંગ આવે છે, બરાબર છે? એટલે કારણ કે ભરતી આવી જાય પછી પ્રોવિઝનલ સર્ટી ન હોય તો આપણને હેરાન થવાનું થાય. સાથે જ્યારે તમારે પ્રોવિઝનલ સર્ટી આવે છે તેના તરત જ, અથવા તો તમને એવું લાગે કે પ્રોવિઝનલ સર્ટી 2 દિવસમાં આવી જશે, તો એના પહેલાં તમારે શું કામ કરવાનું છે, તમારે નજીકની અંદર તમારું જે પોલીસ સ્ટેશન લાગે ત્યાં જઈ અને તમારે શું કરવાનું છે, પોલીસનો દાખલો કઢાવવાનો છે. પોલીસનો શું કરવાનો છે, દાખલો, કારણ કે જે છે તે કંડક્ટર લાઇસન્સ માટે જરૂરી છે, બરાબર છે? કારણ કે તમારે પ્રોવિઝનલ સર્ટી આવશે, પણ તમે આરટીઓમાં ફોર્મ ભરવા જશો પછી આ માગશે એટલે ટાઈમ બગડશે. એટલે આને આવવાનું હોય એના 2 દિવસ પહેલાં જ તમારે આ પોલીસનો દાખલો શું કરી દેવાનો છે, કઢાવી દેવાનો છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, આરટીઓમાં જઈ પ્રોવિઝનલ સર્ટી આવે એવામાં તમારે આરટીઓમાં જવાનું, કે તો એના આગલા દિવસે જઈ અને જે એજન્ટ હોય તેને પૂછી લેવાનું, ડોક્યુમેન્ટ લખાઈ દેવાના અને ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરી દેવાના રહેશે. તેની અંદર પોલીસનો દાખલો છે, પણ મેડિકલ સર્ટી તે ત્યાં તમને નીકળી જશે, બરાબર છે? પછી પ્રોવિઝનલ સર્ટી હોય છે, પછી તમારા ફોટોગ્રાફ્સ હોય છે, એવા અમુક ડોક્યુમેન્ટ માગે છે, તે તમારે લઈ અને ત્યાં કંડક્ટર લાઇસન્સ કાઢવા માટે આરટીઓમાં જવું પડે છે. પછી તમારું જે કંડક્ટર લાઇસન્સ હોય છે એ પણ તમને ત્રિમાસિક એટલે કે 3 મહિનાનું મળશે, બરાબર છે? એ ખાસ ધ્યાન રાખવું, 3 મહિનાનું કંડક્ટર લાઇસન્સ મળશે. હવે હું એવા મિત્રોની વાત કરું છું કે જેમને ઓલરેડી કંડક્ટર લાઇસન્સ પહેલાં કઢાવેલું હતું પણ તેમનું પૂર્ણ થઈ ગયું છે, વેલિડિટી પૂરી થઈ ગઈ છે, તો એમને શું કરાવવું જોઈએ. હું મારી વાત કરું છું. મારે 2023માં ઓગસ્ટમાં કઢાવેલું હતું, બરાબર છે? અને તે પૂરું થઈ ગયું હતું 11મા મહિના નવેમ્બર 2023ની અંદર, બરાબર? પરંતુ એ સમય પ્રોવિઝનલ સર્ટી ઉપરથી કઢાવ્યું હતું એટલે 3 મહિનાનું નીકળ્યું હતું. અને મારે જે સર્ટી છે રેડ ક્રોસ સોસાયટીમાંથી ફર્સ્ટ એડનું, એ ઓરિજિનલ આવ્યું છે, 3 વર્ષનું હોય છે. એ ઓગસ્ટ 2026ની અંદર પૂર્ણ થાય છે. એનો મતલબ કે હજી 3 મહિના જેવું છે, બરાબર છે? તો એના આધારે હું હમણાં ગયો હતો કંડક્ટર લાઇસન્સ કઢાવવા માટે. તો એની અંદર અમુક ડોક્યુમેન્ટો માગે છે, એની અંદર સાથે તમે પ્રોવિઝનલ સર્ટી પણ લેતા જજો, બરાબર? તમારે રિન્યૂ કરાવવાનું હોય તો. અને કંડક્ટર લાઇસન્સ છે પહેલાં તમે કઢાવેલું હોય ત્રિમાસિકનું, તો એને ફક્ત ને ફક્ત રિન્યૂ કરવાનું છે અને તે નવું આવશે તે તમારે 20 વર્ષ સુધીનું આવી જશે, બરાબર છે? એટલે 20 વર્ષ સુધી ઓરિજિનલ આવી જશે, બરાબર? એટલે તમારે રિન્યૂ કરાવી શકો છો પહેલાં કઢાવેલું હોય તો. તો મિત્રો, આ થોડી માહિતી હતી અને કંઈ બીજી ડિટેલ જોઈતી હોય તો તમે મને પૂછી શકો છો, કારણ કે મેં હમણાં જ 5 દિવસ પહેલાં જ કંડક્ટરનું લાઇસન્સ છે તે કઢાવ્યું છે, બરાબર? અને તે આવ્યું છે કહેવાય કે 20 વર્ષ સુધીનું આવ્યું છે, બરાબર છે? કોઈ માહિતી જોઈતી હોય તો હું તમને આપીશ, કમેન્ટ કરજો અને આના રિલેટેડ હું માહિતી નાખતો રહીશ, બરાબર છે? થેન્ક યુ.